બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. અમરેલી સિટી પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે. લાઠી ચોકડી પાસેથી બાતમીના આધારે પોલીસે દારૂની હેરાફેરી કરતી એક પેસેન્જર બસને ઝડપી પાડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ બસમાં પાછળની સાઈડ ડિક્કીની નીચે ખાસ ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ કુલ કિંમત ₹7,26,612, વિદેશી દારૂની બોટલો 37 નંગ, બિયરના ટીન 66 નંગ, પેસેન્જર બસ 1 નંગ, કિંમત ₹7 લાખ, મોબાઈલ ફોન નંગ 2. પકડાયેલા આરોપીઓ ગજરાતસિંહ કેરમસિંહ ડાવર, દિલીપસિંહ દુકાલસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. વોન્ટેડ આરોપીઓ સુરેશભાઈ વસુનિયા, રહે જવાણિયા, તાલુકો ભાભરા, જિલ્લો અલીરાજપુર. અમરેલી સિટી પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલા તથા તેમની ટીમે આ કામગીરી કરી હતી. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.